તમને લોકોને આમાંથી ઝડપથી તમે બહાર આવ્યા છો અને હવે તમારે આ જ વસ્તુનું તમારા આજુબાજુમાં જે કોઈને તમને જે શરૂઆતમાં જે અસર હતી અને જેને કારણે તમારું નિદાન થયું કે આને ટીબી છે, તો જેને લાંબા સમયથી ઉધરસ ખાંસી ન મળતી હોય, તાવ આવતો હોય, વીકનેસ બહુ આવી ગઈ હોય, તો એને સમજાવી અને ડૉક્ટર આગળ લઈ જાઓ. આજે જીજી હોસ્પિટલમાં અને કોર્પોરેશનમાં પણ બહુ સારી આની તો નિદાન થાય જ છે. તેને જરાય કંઈ કે શરમ સંકોચ વગર, કોઈ જાતની લેથાર્જીકપણા વગર, એટલે કે આળસ વગર ત્યાં લઈ જાઓ, એને કંઈ નિદાન કરાવી લે. જો ટીબી હોય તો બીવાની વાત નથી, તમારું રૂટીન વર્ક તમારે ચાલુ જ રાખવાનું છે. રૂટીન વર્કમાં ક્યાંય તમારે કોઈ જાતની બ્રેક નથી. ફક્ત આ જેમ અત્યારે તમે બધા માસ્ક પહેરીને બેઠા છો, એ માસ્ક પહેરીને બીજાના માટે થઈને તમારે માસ્ક પહેરવાનું છે. તમે માસ્ક નહીં પહેરો તો તમને ટીબી વધવાનું છે કે એ વાત નથી, પણ તમે માસ્ક પહેરશો તો એને કારણે બીજા કોઈને એ રોગ ફેલાય નહીં, એટલા માટે જ તમને આપવામાં આવે છે. તો તમારી આજુબાજુમાં જે કોઈ તમને પેશન્ટો એવા દેખાય, જે કોઈ તમારા ઓળખીતા પાળખીતા દેખાય, તો એને તમે સમજાવીને લઈ જાઓ, આનો પ્રચાર પ્રસાર કરો અને આપણે ટીબીની સામે લડત આપવાની છે. બધાએ ગવર્મેન્ટ, NGO અને તમે, આપણે ત્રણેય ભેગા થઈને એની ટીબીની સામે લડત આપવાની છે. અને જે રીતે અગાઉ આપણે ઇન્ડિયામાંથી ટીબીને નાબૂદ કર્યો છે, દેશવટો આપ્યો હતો, એ જ રીતે પાછું અત્યારે જે હજી ધીમે ધીમે ઊભો થઈ રહ્યો છે ટીબી, તેને આપણે દેશવટો આપવાનો છે. જય હિન્દ, જય લાયનવાદ. નમસ્કાર. લાયન્સ ઈસ્ટના બધા અધિકારી અને સદસ્યો અને આયુર્વેદ સોસાયટીના મુખ્ય સેક્રેટરી પોફરિયાજી અને બધા સદસ્યો, ટીબી અધિકારી જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે અહીંયા એના, અને BEd કોલેજના માકડબેન અને બધા ભાઈ બહેનો, આ વર્ષનું માનનીય પ્રધાનમંત્રીજીનું એક સપનું હતું કે ઘણા વર્ષો પહેલાં ભારત વર્ષમાં એક પોલિયોની બીમારી હતી અને આપણે નાના હતા ત્યારે દેવી એટલે ઓલું ત્યાં આપણે વેક્સિન હતું, પણ ભારતે નક્કી કર્યું કે એનું આપણે નિર્મૂલન કરવું અને લાયન્સ સોસાયટી, NGO, રોટરી અને ઘણા બધા જેટલા NGO, સરકારી સંસ્થા, શિક્ષણ સંસ્થા અને બધાએ મળીને એનું ઉચ્ચાટન થયું. એવી રીતે જ થોડા વર્ષ પહેલાં પોલિયો ભારતમાં હતો અને પોલિયો નાના છોકરાઓનો લકવા જેવું થાય અને પોલિયોથી પછી આખી જિંદગી ખરાબ થઈ જતી હતી. પોલિયોનું પણ ઉચ્ચાટન થયું. તો માનનીય વડાપ્રધાનજીએ એકવાર જે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં અને UN જ્યારે પૂરા વર્લ્ડમાંથી ટીબીનું નિર્મૂલન કરવું અને ટીબીનું ઉચ્ચાટન કરવું, તો માનનીય પ્રધાનમંત્રીજીનું અને બાકી આખા અમારા દેશના હેલ્થ મિનિસ્ટર અને બધાનું એક સપનું છે કે જેવી રીતે પોલિયો અહીંથી ગયો એવી રીતે આપણે ટીબીનું પણ ઉચ્ચાટન કરીએ. અને આ વર્ષનું ટીબી મુક્ત ભારત એવી રીતે જે એક મિશન છે અને એમાં બધાનું એક આ વર્ષની જે થીમ છે લેટ અસ એન્ડ ટીબી, એટલે ટીબીનું કાયમ સ્વરૂપે આપણને ટીબીનું પૂરું બધા જ ઠીક થઈ જાય અને ટીબી કમ્પ્લીટ ભારત વર્ષમાંથી અને દેશમાંથી ટીબીનું આપણે ઉચ્ચાટન કરીએ તો કેવી રીતે થશે? એક ટીબી જેને થયું છે, છીંક છે, શ્વાસમાંથી બીમારી હશે તો બીજાને થશે, ત્રીજાને થશે અને આ ચેન્જ તો કોઈ દિવસ રોકાવશે નહીં. પણ જેવી રીતે બધા સંસ્થા મળીને ભેગા મળીને આરોગ્ય અધિકારી, રૂગ્ણાલય, આયુર્વેદ, કોમ્પ્લિમેન્ટરી યુનાની, નેચરોપેથી, યોગ, ડાયટ, લાઇફસ્ટાઈલ, એટલે જે જે સુવિધાએ છે એ બધા જ મળીને જો ભેગા થશે તો આપણને સૌથી ટીબીનું આમાં નિર્મૂલન કરશું. અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સહભાગ આપ ભાઈ બહેનોનો છે, કેમ કે આપે નક્કી કર્યું કે મને તો થયો છે તો હું તો ઠીક થઈશ જ. અને સરકાર જે મેડમ આ સવારથી એમને કીધું કે એને જમ્યા પણ નહીં, કાલે ટીબું છે, તો આ બધા માટે એટલા સમર્પિત છે. તો એવી રીતે બધા અધિકારીઓ આપણા સાથે છે, સરકાર આપણા સાથે છે, સંસ્થાએ સેવાભાવી લાયન જેવી, ગુલાબ આયુર્વેદ સોસાયટી, હું ઇટરાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ
જે આપણું ગુલાબ આયુર્વેદ જે યુનિવર્સિટી અને આયુર્વેદ સંસ્થા છે, ઘણી બધી સંસ્થાઓ છે, બધા આપણા સાથે છે. અમે પણ ચ્યવનપ્રાશ ને બધું લાયન્સ અને ચ્યવનપ્રાશ આપણ પણ ડિસ્ટ્રીબ્યુટ કરેલું. પણ આ તમારે લેવું જોઈએ, તમારે ટાઈમસર દવાઓ લેવી જોઈએ. અને આજે જે પ્રોટીન રીચ ફૂડ આપે છે, કેમ કે ખોરાક સારો હશે તો મસલ એટલે આપણી ઇમ્યુનિટી રોગ પ્રતિકાર ક્ષમતા વધે. રોગ પ્રતિકાર ક્ષમતા વધે, હોસ્ટ મિકેનિઝમ વધે. તો જેવી રીતે આપણા ઘરમાં સિક્યુરિટી સારી હોય તો શત્રુ કેવો પણ હોય તો પછી ઘરમાં નથી આવતો. એવી રીતે આપણું શરીરને સારું કરીએ તો પછી ટીબીના જીવાણુ નીકળી જશે. તો ટીબી ભારત મુક્તમાં આપનો સહકાર્ય જોઈએ. એટલા માટે આપણે ખોરાક સારો લો, દવાઓ સારી લો. તમને કંઈ પણ તકલીફ હોય તો અમને જણાવો. અને આપણા બધા જ સંસ્થાએ સાથે છે, તો તમે એકલા નથી, અમે તમારા સાથે છે. પણ આપણો સહકાર્ય, આપણો સહયોગ જોઈએ તો આપણે ટીબી મુક્ત ભારતમાં આ સપનું સાકાર કરશું. જ્યારે એક જન આંદોલન હોય ત્યારે દરેક વ્યક્તિ એમાં હોય. એક પેશન્ટ ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર અને પેશન્ટ એટલે એક વ્યક્તિ પૂરતું જ રહે. પણ જ્યારે સમાજ આંદોલન હોય તો સમાજમાં, કેમ કે તમે અહીંયા બેસો 15 મિનિટ પછી કોણ આવીને અહીંયા બેસે તો આપણે ખબર નહીં, એમનું રોગ પ્રતિકાર ક્ષમતા ઓછી હશે તો કદાચ એમને ટીબી થઈ જશે. તો આપણ સમાજમાં ટીબી ફેલાવવા માટેના આપણ કારણ નહીં થવું જોઈએ. એવું આપણ બધા મળીને ટીબીને હરાવીએ. અને આપ સૌનો અભિનંદન કે તમે અહીંયા આવ્યા અને આનો પણ તમે લાભ લેશો. અને આ ટીબી મુક્ત ભારત બધા મળીને એક આંદોલન તરીકે આપણે એને ઉજવશું અને એને સાકાર કરશું. તો લાયન ગુલાબકુંવરબા સોસાયટી મેડમ અને અહીંયા બધાએ અમને પણ યાદ કર્યા અને બોલાવ્યા, એના માટે બહુ બહુ ધન્યવાદ. નમસ્તે. કેમ છો બધા? મજામાં? યસ. કાલે વિશ્વ ટીબી દિવસ 24 માર્ચ 2026 આપણે ઉજવવાના છીએ. તો મારી ખાસ પહેલાં તો બધા પાસેથી શું અપેક્ષા છે, આજે હાલ અહીંયા બેઠેલા બધા ટૂંક સમયમાં આપણે ટીબી મુક્ત થઈ જાય, કારણ કે આપણા અભિયાનનું નામ જ ટીબી મુક્ત અભિયાન છે. અને જે આપણે ટીબી મુક્ત થઈએ છીએ એ આપણે જનભાગીદારીના સ્વરૂપમાં કે બધા સાથે મળી અને બીજા કોઈ દર્દીઓ જો છુપાયેલા હોય તો એને સાચા માર્ગે દોરીએ કે ક્યાં તપાસ થશે, કેવી રીતે દવા મળશે અથવા તમારા શું લક્ષણો હશે. આ મેસેજ તમારા દ્વારા જ્યારે તમે પોતે જે મહેસૂસ કરી અને જેમાંથી બહાર આવો છો એ મેસેજ જ્યારે તમે પહોંચાડશો ત્યારે આપણે આ દેશને, જ્યારે એકલા એક હેલ્થ સ્ટાફ આ કામ નહીં કરી શકે, એકલા અધિકારીઓ આ કામ નહીં કરી શકે, આમાં જનભાગીદારી ખૂબ જરૂરી છે. એટલે આપણું આ 2026નું જે અત્યારે થીમ છે, લેડ બાય ભારત, પાવર્ડ બાય જનભાગીદારી, બરાબર? એટલે તમે અમારું પાવર છો. અને હવે જે આપણે નિદાન થયા, સારવાર લીધી અને જે મુક્ત થઈ ગયા ટીબીથી, એ બધાને આપણે ટીબી ચેમ્પિયન્સ બનાવીએ છીએ. એની તાલીમ પણ લઈએ છીએ. તો જેને એવું હોય કે હું આજે સારો થયો છું, મારે આવા બીજા લોકોને જે અટકી જતા હોય, દવા ના પીતા હોય રેગ્યુલર, એને સમજાવવા માટે મને મારો ભલે દિવસના 1 કલાક 2 કલાક જે પણ તમારી પાસે સમય છે એ ફાળવીને મારે આ દેશના ટીબી મુક્ત ભારત અભિયાનમાં જોડાવવું છે. તેના માટે ખાસ હું આમંત્રિત કરું છું. મારું નામ ડૉક્ટર પલક છે. આપણે અમુક વાર મળ્યા હશી, બરાબર? અલગ અલગ આરોગ્ય કેન્દ્રમાંથી આવીએ છીએ અને આપણા જામનગર સિટી એરિયાના ટીબી ઓફિસર છું. એટલે કાંઈ પણ તમને ટીબી લગત તમને એવું લાગે છે કે મને સારવારમાં હજી કંઈક વધારે જરૂર છે, કે મને બીક લાગે છે, કે મને આ તકલીફ પડે છે એટલે હું દવા વચ્ચે વચ્ચે મૂકું છું, ક્યાંય પણ અટકો તો તમારે જેમ રિપલભાઈ છે, બીજા અન્ય જે પણ આપણા ટીબી એચવી આવે છે એનો સંપર્ક કરીને મારા સુધી દેખાડવા પહોંચી જજો. પણ તમને ક્યાંય અટકવાનું નથી, દવા મૂકવાની નથી, બીડીનું સેવન નથી કરવાનું, દારૂનું સેવન નથી કરવાનું. બહુ જ સરસ પૌષ્ટિક આહાર, એના માટે અમે પૂરેપૂરી મહેનત કરીએ છીએ. આપણે નાયરા એનર્જી નિક્ષય મિત્ર તરફથી કિટ મળે છે બધાને. આપણે એડિશનલ ન્યુટ્રિશન સપોર્ટમાં આપણું આખું ઇટ્રા ફાઉન્ડેશનથી તમને ચ્યવનપ્રાશ અને આજે લાયન્સ ક્લબથી એડિશનલ આપણે ન્યુટ્રિશન સપોર્ટમાં પ્રોટીન પાવડર પણ આપીએ છીએ. એટલે અમારા તરફથી મેક્સિમમ તમને સપોર્ટ થાય એના માટે બધા જ જનભાગીદારીમાં અમે સંપર્ક કરીને મેક્સિમમ કોશિશ કરીએ છીએ. પણ
પણ હવે પ્રયાસ તમારા તરફથી જોશે, વચ્ચેથી દવા છૂટવી ના જોઈએ. અને મેક્સિમમ કોઈ પણ એવા છે જેને લક્ષણો છે પણ આવતા નથી. મૃત્યુ ક્યારે થાય છે? બે જ સંજોગોમાં: મોડું નિદાન, સારવાર પૂરી ના લે. બાકી ટીબી પૂરી તરફથી મટી શકે છે. બરાબર? એટલે મોડું નિદાન ના થાય તો અવેરનેસ કરવી પડશે, જે આપણા માઉથ ટુ માઉથ બીજાને આપણે શું લક્ષણો છે સમજાવીએ, અને જે સારવાર ઉપર છે એ છૂટે નહીં તો એકબીજાને સપોર્ટ કરીએ. ભાઈ તું ના મૂકી દે. તમે એક આરોગ્ય કેન્દ્રમાં જતા હશો તો ડૉક્ટરને દેખાડવા માટે સાથે જતા હશો, તો એકબીજાનો સંપર્ક થયો કે ભાઈ તમે ના મૂકતા. અને ખાસ તમારા પરિવારજનોનું, એનું બધાનું કોન્ટેક્ટ છે અને એને ટીબીથી બચવાની દવા લીધી છે કે નહીં એ તમારે પોતે જોવાનું છે. બરાબર? એટલે ખાસ આ મેસેજ આજે વર્લ્ડ ટીબી દિવસ નિમિત્તે આપણે જે કાર્યક્રમ કરીએ છીએ તમારા સુધી પહોંચાડવાનો છે, અને આશા રાખીએ કે તમામ અહીંયા બેઠેલા ટૂંક જ સમયમાં ટીબી મુક્ત થઈ જઈએ. ધન્યવાદ. નમસ્કાર. ટીબી વિશે એવું કોઈ નહીં હોય કે જેને માહિતી ના હોય. પહેલી વસ્તુ એ છે, બરોબર ને? દરેકને પોતપોતાના લેવલની માહિતી હશે. મેઇન વસ્તુ ટીબીમાં મેડમે કીધું એ પ્રમાણે બે વસ્તુનું ધ્યાન રાખવું. એક વસ્તુનું એ ધ્યાન આપણે ચોક્કસ રાખશું, અમે સૌ હંમેશા આપની સેવા માટે હોઈએ છીએ. મનમાં ક્યારેય પ્રશ્ન થાય કે આ નથી ફાવતું, નથી ગમતું, અથવા કોઈ પણ જાતનું સોશિયલી બી એવું લાગતું હોય તો કોઈ પણ નજીકના સરકારી કેન્દ્ર અને જીજી હોસ્પિટલના ટીબી વિભાગમાં આપ ચોક્કસ કોન્ટેક્ટ કરો. અમે હંમેશા આપની સેવા અને સારવાર અર્થે જ છીએ. ટીબી રોગ છે ને એ જાતપાત નથી જોતો, એ જેન્ડર નથી જોતો. એવું ન હોય કે ખાલી પુરુષોને થશે, મહિલાઓને જ થશે, બાળકોને થશે. એ છે ને રાજરોગ છે, એને રાજક્ષમા એવું કીધેલું છે. આપણા એન્શિયન્ટ મૂડમાં મળી આવ્યો છે ટીબી. એટલે એના માટે બધા સરખા. એના માટે ભણેલા, અભણ, કામ કરતા, કામ નહીં કરતા, ઘરે રહેલા. જીજી હોસ્પિટલમાં અમે 2-3 દિવસના બાળકને પણ ટીબીની દવા આપી છે, અને એ એના મધરથી નહોતો થયો, એને બીજા કોઈનાથી થયો હતો. બરોબર? એટલે વસ્તુ ફક્ત એક એ છે કે ટીબીની નિદાન અને સારવાર બેઉ ફ્રીમાં અવેલેબલ છે. કયા ડૉક્ટર પાસે જવું એ તમારો અધિકાર છે, તમે ચૂઝ કરો. પણ મળો, ડૉક્ટરને મળો, અને અટકો ને તો મદદ માગી લો. નથી મગજમાં ઉતરતું, મને ટીબી થઈ જ ના શકે, અથવા હવે 1-2 મહિના થયા દવા લીધી, હવે તો સાજું થઈ ગયા છીએ, બસ ત્યાં નથી આપણે અટકવાનું. અને પેલું છે ને, દવા દારૂ ભેગી થાય નહીં. સૌરાષ્ટ્ર છે એટલે વધારે તો આપણો મસાલો હોય. એટલે ટીબીમાં ખાસ વસ્તુ એ જ છે, એક એવો રોગ, રાજરોગ, જે સારવારથી મટી શકે, જે ફ્રીમાં છે. આ બધી દવાઓ જ્યારે પ્રાઇવેટમાં જઈએ ને તો એની કોસ્ટિંગ 4 ને 5 આંકડા પાછળ લાગે. એ આપણને સરકાર આપશે, ખાવા પીવાના જમાઈની જેમ સાચવશે. તમે નહીં આવો ને તો મેડમ માણસોને ઘરે મોકલશે કે યાર આને પકડી આવો, આને અહીંયા બેઠેલા બધાએ અનુભવ કર્યો હશે કે જો ફોલોઅપ ન આવ્યું તો મેડમે પેશન્ટ્સ માટે ઘરે મોકલ્યા. જ્યારે ફેફસાનો ટીબી હોય, આપણને ખબર છે કે એ ખાંસીથી એકલાથી નહીં, બોલવાથી પણ ફેલાય છે, છીંક આવે તો પણ ફેલાય છે. એટલે રૂમાલ રાખવો જરૂરી છે. ખોરાક બધો લેવાનો. મારા પેશન્ટમાં હું શરૂઆત જ એવી કરું, ઘરે બનાવેલી પાણીપુરીની અંદર ગોળી નાખીને ખાજો, કેળાની અંદર ગોળી નાખીને ખાજો. રોગ મોટો છે તો દવાઓ ભારે જ હશે, તો દવાઓમાં સાઇડ ઇફેક્ટ કે આડઅસર આવશે જ. તો એના માટે આપણે એની દવા લેવી, અથવા નેચરલ ફૂડની અંદર, રોટલી શાકની અંદર ગોળી લઈને ખાઓ, ગુજરાતી મૂવી જોતા જોતા ખાઓ, તમને ખબર નહીં પડે, દવાઓ ખવાઈ જશે. એટલે પ્રિકોશનમાં એવું છે, ઘરમાં ખબર પડી કોઈને ટીબી છે તો તમારા તમામ સભ્યોનું ફ્રી ચેકઅપ તમારા નજીકના સરકારી કેન્દ્રમાં થશે. એક્સરે થઈ જશે, ગળફાનો રિપોર્ટ થશે. નાની મોટી પ્રોબ્લેમ છે તો એ તમને જમાઈની જેમ સાચવશે. જમાઈનું ફરજ તમારે પૂરું કરવાનું છે. આપનો પ્રશ્ન હતો. કોવિડ વખતે સાંભળ્યું હશે કે એની કફ ઇઝ કોવિડ કફ. એમ 14 દિવસ કફની રાહ ન જુઓ.
એક્સરે જૂના બી હોઈ શકે, નવા બી હોઈ શકે, ફેરફાર એક્સરેમાં ફેરફાર જૂના બી હોઈ શકે, નવા બી હોઈ શકે. આપણી પાસે ગવર્મેન્ટ જીન એક્સપર્ટ જે 2000 રૂપિયા પ્રાઇવેટમાં થાય એ ફ્રી અને 2 દિવસમાં કે 3 દિવસમાં જવાબ આપતો રિપોર્ટ થઈ રહ્યો છે. તમને જે અટકો ત્યાં અમે છીએ જ. વી આર ઓલવેઝ ધેર વિથ યુ. બસ તમે તમારી ફરજોમાં ફોલોઅપ કરતા રહો. અટકો ત્યાં અમને કહો એટલે આપણી સારવાર આપણે જ ધ્યાન રાખવાનું છે. ક્રાઉડેડ પ્લેસમાં જઈએ તો રૂમાલમાં એમાં કાંઈ શરમ નહીં, રૂમાલ બાંધી દેવાનો. આપણને કોકનું ન થાય ને કોકને આપણનું ન થાય, બેયની જવાબદારી આપણી જ છે, બરોબર ને? અને સરે કીધું એ પ્રમાણે ફૂડ લઈને તો જવાનું જ છે. અમે ડૉક્ટર્સને સમજાવીએ છીએ, આપણા રેસિડન્ટ્સને આપણે કહીએ છીએ કે સવારે વોર્ડમાં આવતા પહેલાં નાસ્તો કરીને આવજો. તમે બીજાની સારવાર તો જ કરી શકશો જો તમે પોતે હેલ્ધી હશો, બરોબર ને? એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જ્યારે આપણે એવું લાગે અને અટકો ત્યાં અમે છીએ જ. પ્લીઝ. ગુલાબકોરબા આયુર્વેદ સોસાયટી દ્વારા અને લાયન્સ ક્લબ દ્વારા આજે ટીબીના જે પેશન્ટ હોય એને પ્રોટીનના ડબ્બા, ફ્રૂટ અને 100 રૂપિયા રોકડા આપવાનું આજનું એક આયોજન કર્યું છે. આ પ્રસંગે લાયન્સ ક્લબના નીરવભાઈ, અમારા ઇટરાના ડાયરેક્ટર શ્રી, અમારા આલિયાબાડાની બીએડ કોલેજના પ્રિન્સિપાલ શ્રી રૂપલબેન માકડ, ડૉક્ટર પલકબેન, ડૉક્ટર બેન, અમરજીતભાઈ, સૌ જે પેશન્ટ છે ને લાયન્સ ક્લબના દરેક હોદ્દેદારો, મારે કાંઈ હવે જાજુ નથી કહેવાનું. નીરવભાઈએ ઘણી માહિતી આપી, ડૉક્ટરોએ ઘણી માહિતી આપી, પણ જ્યારે કોઈને કોઈ તકલીફ ઊભી થાય તો આયુર્વેદ સોસાયટીનો કોન્ટેક કરજો, ઇટરાના મેડમનો કોન્ટેક કરજો અને જીજી હોસ્પિટલનો કોન્ટેક કરજો અને તમારી સારવાર સારી રીતે થાય એવું હું ઈચ્છું છું. જય જીતેન્દ્ર. મહેશ્વરીભાઈ એટલે જામનગરના દાનેશ્વરી છે. સમર્પણ હોસ્પિટલમાં 1 કરોડથી વધારેનું દાન આપ્યું છે. અહીં વિકાસગૃહમાં 21 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. બીજું છૂપું દાન એનું એટલું બધું છે ને કે કોઈ પણને અનાજની કીટ, કેશ, પૈસા આવું એમનું નિરંતર ચાલુ હોય છે. ને દરેક જગ્યાએ હમણાં અમે 1 લાખ રૂપિયા અંજન તાલીમ કેન્દ્રમાં આપ્યા છે મહેશ્વરીભાઈએ. એટલે દરેક જગ્યાએ પાછો હું એની સાથે હોઉં છું દાન દેતી વખતે. મારે કંઈ ખાસ કહેવાનું નથી. જેટલા ટીબીથી દર્દીઓ છે ભગવાનથી એ પ્રાર્થના કરું ટીબી મુક્ત થઈ જાય આખા દેશના દર્દીઓ ને 100% થઈ જ જશે. 1957માં જ્યારે હું 7 વર્ષનો હતો ત્યારે મારે મધરને ટીબી થઈ હતો. મારા મોટા ભાઈ 10 વર્ષના હતા. ત્યારે કોઈ હોસ્પિટલમાં એડમિટ નથી કરતો હતો ટીબીના પેશન્ટને. એટલે એનો ડૉક્ટર આવે ઘરમાં જ અમારા કપડાં અલગ ધોવડાવે, અમારા નોખા ધોવડાવે, વધે. હવે આપણે વધે ટીબીવાળા સાથે બેસીને વાતો કરીએ છીએ. વિચાર કરી લો કેટલી પ્રગતિ કરી રહી છે ને અમે કેટલા વર્ષો છે ને અમારા મમ્મીથી દૂર સૂતા છે. બસ ભગવાનથી એક જ વિનંતી છે બધાને એમાંથી મુક્તિ આપે. આજે કેટલા જણા છે? હા, આજે 500 રૂપિયા 30 ટીબીના પેશન્ટને મારા હું દેતો જાય. જે 30 પેશન્ટ આવ્યા છે એમને મહેશ્વરીભાઈ તરફથી 500 રૂપિયા આપવામાં આવશે. મહેશ્વરીભાઈ તો હંમેશા દાન દેવામાં બહુ ઉદાર માણસ છે. શિક્ષણમાં આ તો મારે એમની વાત એની સામે ન કરે. કોઈ પણ છોકરો હોશિયાર હોય તો એને એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં જવું હોય તો એની ફી પણ ભરી છે. આપણા અલિયાબાડાના આપણે 2 વિદ્યાર્થીની ફી ભરી છે. આજે અમેરિકા છે.